નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ડિપ્રેશન સિસ્ટમની અસરથી આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ જશે, સૌરાષ્ટ્રમાં વરસાદ ક્યારે શરૂ થશે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે હાલ છત્તીસગઢ અને તેને લાગુ એમપીના ભાગો નજીક સુધી આવી ગઈ છે। સિસ્ટમ હવે ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ એક સારી વાત એ છે કે સિસ્ટમ હજી પણ મજબૂત જોવા મળી રહી છે અને આપણે આશા રાખીએ કે ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધી સિસ્ટમ અત્યંત મજબૂત રહે તો સિસ્ટમનો ટ્રેક છે તે સીધે સીધો ચાલવાની શક્યતાઓ ગુજરાતના ભાગોમાં પણ રહેશે। એટલે જો સિસ્ટમ મજબૂત રહેશે એટલો ફાયદો ગુજરાતને વધુ મળશે અને ગુજરાત નજીક આવી અને સિસ્ટમ છે તે નબળી ઝડપથી પડવી જોઈએ, જેથી કરીને વરસાદનો વધુ લાભ મળી શકે। એટલે આપણે આશા રાખીએ કે સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જાય ત્યાં સુધી મજબૂત રહે। તો મિત્રો, સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ અને તેને લાગુ છત્તીસગઢના ભાગો નજીક પહોંચી ગઈ છે અને તેના જે વાદળો છે તે હવે મધ્યપ્રદેશ અને ગુજરાતના બોર્ડર કાંઠા વિસ્તારો સુધી પણ પહોંચી ગયા છે અને છૂટો છવાયો વરસાદી માહોલ પણ ત્યાં શરૂ થઈ ગયો છે। ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ જોવા જઈએ તો બપોર બાદથી વરસાદનું જોર ક્રમશઃ વધવા તરફ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના જે પૂર્વ ગુજરાત અને તેને લાગુ ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં વરસાદની સારી એવી શરૂઆત થઈ જશે। રાત્રિ જશે તેમ તેમ વિસ્તાર છે તે ધીમે ધીમે અંદર તરફ આવતા જશે અને અન્ય દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો તરફ વિસ્તાર આગળ વધશે। તો હાલની સ્થિતિ પ્રમાણે આવનારી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમાં તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા સહિતના ભાગો છે તેમાં સારો વરસાદ જોવા મળી શકે છે। અન્ય ભાગોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં દાહોદ, ગોધરા, પંચમહાલ આજુબાજુના ભાગો છે તેમાં પણ વરસાદની શરૂઆત વહેલી થઈ જશે અને બપોર બાદથી વરસાદના વિસ્તારો છે તે અન્ય પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર આજુબાજુના ભાગોમાં પણ સાંજ અથવા તો રાત્રિથી વરસાદની શરૂઆત થઈ જશે। પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ, પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં તો મહીસાગર છે, ઈડર, ખેડબ્રહ્મા આજુબાજુના ભાગો છે તેમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે। તો મિત્રો, સવાલ એ થાય છે કે હવે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની એન્ટ્રી ક્યારે થઈ જશે આ સિસ્ટમના વરસાદની? તો મિત્રો, સિસ્ટમનો વરસાદ છે તે સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલથી શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। જો સિસ્ટમ થોડી વધુ ચાલે અને તેના વાદળોની આઉટર બેન્ડ છે તે અમુક વિસ્તારમાં પહોંચે તો આજે રાત્રિથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે છે। એટલે આપણે આશા રાખીએ કે સિસ્ટમ છે તે નજીક આવે ત્યાં સુધી મજબૂત રહે અને ત્યારબાદ તે નબળી પડવાની શરૂઆત થાય તો વધુમાં વધુ વરસાદનો લાભ સમગ્ર ગુજરાતને મળી શકે છે। હાલની જે અપડેટો છે તે પણ ખૂબ સારી છે। સમગ્ર ગુજરાતમાં સારો વરસાદનો લાભ મળે તે પ્રકારના સંકેતો દેખાયા છે। જે વિસ્તારમાં વરસાદ ઓછો છે એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં વરસાદની જે સ્થિતિ છે અત્યારની જે અપડેટ છે તે મુજબ તે વિસ્તારમાં પણ ભારે વરસાદના યોગ દેખાઈ રહ્યા છે। એટલે દ્વારકા, જામનગર અને પોરબંદર માટે પણ ખૂબ સારા સંકેતો અત્યારની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા મળી રહ્યા છે અને સિસ્ટમ આપણે આશા રાખીએ કે ગુજરાતના મધ્ય ભાગો પરથી જ આગળ વધે, જેથી કરીને સમગ્ર ગુજરાતને ભરપૂર વરસાદનો લાભ મળે। તો ઓલ ઓવર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધઘટ સાથે સારી એવી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને જે ચાર્ટ છે તે પણ ખૂબ સારા છે। એટલે આપણે આશા રાખીએ કે આ વરસાદનો રાઉન્ડ છે તે તમામ વિસ્તારોને તરબોળ કરી દે, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોની જે ચિંતા છે તે દૂર થઈ જાય અને પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠા વિસ્તારોથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં છૂટો છવાયો વરસાદી માહોલ બોર્ડર કાંઠાના ભાગોમાં જોવા મળી રહ્યો છે અને હવે જેમ કલાકો પસાર થશે તેમ તેમ વરસાદના જે વરસાદી વાદળો છે તે ઝડપથી આગળ વધશે। એટલે આ વરસાદની શરૂઆત થઈ જશે આ વરસાદના રાઉન્ડની આજે અને ઘણા વરસાદના આંકડા છે તે ગુજરાત રીજનના ભાગોમાં આપણે ગઈકાલે આગાહી આપી છે તે મુજબ 10 ઇંચ કરતાં વધુનો વરસાદ પણ જોવા મળી શકે છે। અનેક સેન્ટરોમાં વરસાદના આંકડા છે તે 10 ઇંચ કરતાં વધુ ગુજરાત રીજનના ભાગોમાં પણ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ સારા વરસાદના આંકડા જોવા મળશે।